કરોડોની છેતરપિંડી કરનારા બીઝેડ ગ્રુપે અમરેલીમાં પણ લોકોને છેતર્યા હોવાની આશંકા છે। આ બીઝેડ ગ્રુપની વધુ એક ઓફિસ અમરેલીના રાજુલામાં આવેલી છે। સીઆઈડી ક્રાઇમની તપાસ બાદ રાજુલા ઓફિસ બંધ કરી દેવાય, જ્યાં બીઝેડ ગ્રુપની તપાસ દરમિયાન સીઆઈડી ક્રાઇમ રાજુલા પણ આવી શકે છે। બીઝેડ ગ્રુપમાં શિક્ષકો સહિત અનેક લોકોએ નાણાં રોક્યા હોવાની શક્યતા જોવાઈ રહી છે। ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં લોકોને લોભામણી લાલચો આપીને જે પ્રકારે લોકોનું રોકાણ કરવામાં આવ્યું હતું તેને જ લઈને સીઆઈડી ક્રાઇમ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં ઉત્તર ગુજરાતમાં જે દરોડા પાડ્યા હતા તેને જ લઈને હવે બીઝેડ ગ્રુપ છે તેની ઓફિસ રાજુલા હતી, પરંતુ જે રીતે સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા તેના જ કારણે અહીં બંધ કરી દેવામાં આવી છે। જોકે સીઆઈડી ક્રાઇમની ટીમ છે તે અહીં પણ તપાસ કરવા માટે આવી શકે છે, કેમ કે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં પણ બીઝેડ ગ્રુપ છે તેમની જે ઓફિસ છે તે ચાલતી હતી। એટલે જે પ્રકારે ઉત્તર ગુજરાતમાં જે અનેક લોકોના જે રૂપિયા છે તે રોકાણ કર્યું હતું ને લાલચો આપવામાં આવી હતી, ત્યારબાદ જે સીઆઈડી ક્રાઇમ દ્વારા આખું જે કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ને એ જ રીતે આ વિસ્તારમાં પણ એક બીજા ફાઇનાન્સની જે ઓફિસ છે તે ચાલતી હતી। એટલે રાજુલા પંથક અને આખા જે રૂરલ વિસ્તાર છે ખાસ કરી ત્યાં પણ કેટલાક લોકોના નાણાં છે તે રોકાણ કર્યા હોવાની એક આશંકા છે તે પણ જોવા મળી રહી છે। આવતા દિવસોમાં ઉત્તર ગુજરાત અને રાજુલાનું કનેક્શન છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે। જયદેવ કાઠી, TV9 રાજુલા। તો બીઝેડ ગ્રુપની અંદર હાલ અમરેલીની અંદર પણ લોકોને છેતર્યા હોવાની આશંકા સેવાઈ રહી છે અને આપણે જણાવીએ કે અહીં બીઝેડ ગ્રુપની વધુ એક ઓફિસ અમરેલીના રાજુલામાં પણ આવેલી છે।